નમસ્કાર દર્શક મિત્રો, ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે। હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી। વાત કરવી છે સુભાષ બ્રિજની। સતત ટ્રાફિકથી ધમધમતો રહેતો, રોજ 1 લાખ વાહનની જેના પરથી અવરજવર થાય છે એ બ્રિજ ગઈકાલે એના ઉપર એક તિરાડ દેખાતા અને સ્પાનનો એક ભાગ છે એ બેસી ગયેલો હોવાનું જણાતા, તેમજ પિલરની અંદર તિરાડ હોવાનું જણાતા તાત્કાલિક અસરથી એ બંધ કરી દેવામાં આવ્યો। અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી। બંને તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને આ કારણોસર ચારે તરફથી જે જતા રોડ્સ છે, બીજા સર્કલ્સ છે, ત્યાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા ઊભી થઈ। એમાં જે સુભાષ બ્રિજનું સર્કલ છે, વાડદનું સર્કલ છે, રાણીપ તરફ જતા રોડ છે, ત્યાં ગઈકાલે સખત ટ્રાફિક જામ થઈ ગયો હતો અને સામે છેડે જોઈએ તો શાહીબાગ સર્કલ અને અંડરપાસ જતા રોડ ઉપર ટ્રાફિક જામ થયો હતો। હવે જે તાત્કાલિક પગલું લીધું સત્તાવાળાઓએ, અધિકારીઓએ, એ ચોક્કસપણે સરાહનીય છે। નહીં તો ચોક્કસપણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત। ગંભીરા બ્રિજની દુર્ઘટના હજુ તાજી જ છે। હવે બીજી તરફ વાત એ છે કે એક તરફ સરાહનીય છે ને બીજી તરફ વાત એ છે કે મેન્ટેનન્સ કરવાની કન્સલ્ટન્ટની સૂચના હોવા છતાં, તાકીદ હોવા છતાં મેન્ટેનન્સ 4 મહિનાથી કરાયું નથી। હવે જે સ્વામિનારાયણનો જે મોટો કાર્યક્રમ રિવરફ્રન્ટમાં યોજાવાનો છે, એના એક સફાઈ કામદારની નજર આ તિરાડ ઉપર ગઈ હતી। એને એન્જિનિયરને ફોન કર્યો, એ લોકો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ બ્રિજ ઉપરથી અવરજવર બંધ કરાવાઈ। આજે સવારથી જ તંત્રના અધિકારીઓ, એન્જિનિયરો અને સત્તા સ્થાને બેઠેલા શાસકો દોડતા થયા છે। સવારે રાજ્ય સરકારના રોડ્સ એન્ડ બિલ્ડિંગના એન્જિનિયરો, મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ ખાતાના એન્જિનિયરો અને કન્સલ્ટન્ટ ત્રણેય મળી અને બોટમાં બેસી અને બ્રિજની નીચેની પરિસ્થિતિ કેવી છે એનું એમણે નિરીક્ષણ કર્યું હતું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ ત્યાં પહોંચી ગયા હતા। જ્યારે મીડિયાએ પૂછ્યું કે આ ફરી ક્યારે ચાલુ થશે અને અગાઉ તપાસ થઈ હતી તો એ તપાસમાં શું નીકળ્યું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ગંભીરા બ્રિજની ઘટના બની, હાટકેશ્વર તૂટી ગયો, આ બધો જ્યારે ઉહાપો થયો, મોરબી બ્રિજ તૂટી ગયો, ત્યારે હાઈકોર્ટે અને રાજ્ય સરકારે બંનેએ સૂચના આપી હતી કે તમામ બ્રિજનું નિરીક્ષણ, પરીક્ષણ અને ટેસ્ટિંગ કરો। અને એ વખતે 82 બ્રિજનું અમદાવાદના છે એનું ચકાસણી થઈ હતી અને સબ સલામતના રિપોર્ટ રજૂ થયા હતા। તો એ વખતે કેવા પ્રકારની તપાસ શરૂ થઈ હતી એની સામે પ્રશ્નો ઊભા થયા છે અને આ પ્રશ્નના જવાબમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ એમ કહ્યું હતું કે એ વખતે કયા પ્રકારની તપાસ થઈ હતી, કઈ રીતે તપાસ થઈ હતી અને તપાસ થયા પછી આ પરિસ્થિતિ કઈ રીતે ઉદ્ભવી એની પણ તપાસ થશે। અને જે તપાસ અત્યારે ચાલી રહી છે બ્રિજની સ્ટ્રેન્થ અંગેની, એનો રિપોર્ટ આવ્યા બાદ ખરેખર બ્રિજ ક્યારે ચાલુ કરાશે એનો નિર્ણય લેવાશે। જોકે તંત્રવાહકોએ ગઈકાલે જે બ્રિજ બંધ કર્યો ત્યારે 5 દિવસનું કહ્યું હતું કે 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ જો સ્પાન બેસી ગયો હશે તો આ ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે ઓછામાં ઓછા 3 મહિના બ્રિજ બંધ રહેશે। આ બ્રિજની અગાઉ જ્યારે ચકાસણી થઈ ત્યારે ઘણા બધા પ્રશ્નો જે ઊભા થયા છે, એવો જ પ્રશ્ન વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે પણ ઉપાડ્યો છે। શહેજાદ ખાનને બ્રિજ ઉપર જવાની પોલીસે ના કહી છતાં તેઓ બ્રિજ ઉપર ગયા હતા અને ત્યાં ગયા બાદ એમણે એવું નિવેદન કર્યું હતું કે અગાઉ જ્યારે ચકાસણી થઈ ત્યારે પેન અને કાગળ લઈ અને ચકાસણી કરવા નીકળેલા એન્જિનિયરોએ રંગ બરાબર છે કે નહીં, કલર બરાબર છે કે નહીં, રેલિંગ બરાબર છે કે નહીં, એવી ઉપર છલ્લી જ તપાસ કરી હતી। એની સ્ટ્રેન્થ, બ્રિજ જે હોય એ બ્રિજનો જે આત્મા છે એ એની સ્ટ્રેન્થ ઉપાડવાની તાકાત, એ બાબતે કોઈ તપાસ થઈ જ નહોતી। સાયન્ટિફિક તપાસ હતી જ નહીં, માત્ર ઉપર છલ્લી નજર કરી અને રિપોર્ટ કરી દેવાયા હતા એવો એમણે આક્ષેપ કર્યો।
અને શહેજાદ ખાનનો આ આક્ષેપ છે, એમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ કઈ રીતે ચાલે છે. દરેક ચોમાસા પહેલાં અને ચોમાસું પૂર્ણ થયા પછી મોટાભાગે બ્રિજનું ઇન્સ્પેક્શન થતું હોય છે. તો ચોમાસા પૂર્વે જ્યારે ઇન્સ્પેક્શન થયું ત્યારે કન્સલ્ટન્ટે કહ્યું હતું કે સુભાષ બ્રિજમાં નાનું મોટું મેન્ટેનન્સ છે, એ મેન્ટેનન્સ કરવાની જરૂર છે, પરંતુ બ્રિજ ખાતાના જે એન્જિનિયરો છે એ આ બાબતમાં મૂઢતા બતાવી હતી અને ઊંડી નિંદરમાં પહોંચી ગયા એમ આંખ આડા કાન કર્યા હતા, જેનું પરિણામ આજે લોકોએ ભોગવવું પડે છે. એ વખતે મેન્ટેનન્સ કર્યું હોત તો કદાચ આટલી ખરાબી અત્યારે એમાં ઉદ્ભવી ના હોત. કોઈ પણ બાબતમાં જે વસ્તુ મેન્ટેનન્સ માગતી હોય એનું તાત્કાલિક મેન્ટેનન્સ થાય તો એ નાનું હોય, મેન્ટેનન્સ ના કરવામાં આવે તો પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય. એક સ્વાભાવિક ક્રિયા છે, કારણ કે રોજ 1 લાખ વાહનોની અવરજવર એના પરથી થતી હોય છે ને એનું વજન એ બ્રિજે ઉચકવાનું હોય છે. એટલે જો તમે મેન્ટેનન્સ સમયસર ના કરો તો એની જે ખરાબી છે, તિરાડ પડી હોય તો તિરાડ પહોળી થતી જાય, નીચેનો પિલર નબળો પડ્યો હોય તો પિલર વધુ નબળો થતો જાય. આ એક લેમેનને પણ ખબર પડે છે. આ ડિગ્રીધારી વિદ્વાન એન્જિનિયરોને કેમ ખબર નથી પડતી, એ સૌથી મોટો પ્રશ્ન છે. બ્રિજ અને રોડ ખાતું છે એ ભ્રષ્ટાચારના મોટા કેન્દ્રો બની ગયા છે. કોન્ટ્રાક્ટર માટે મોટા નફાના કેન્દ્રો છે, જ્યારે અધિકારીઓ, એન્જિનિયરો અને એમાં રસ લેતા રાજકારણીઓ એ લોકો માટે કટકીનું ઉત્તમ ક્ષેત્ર છે. હું એક આ બાબતને જો હળવાશથી કહું, એક જોક છે, જે જોક હું અગાઉ પણ કહી ચૂક્યો છું, પરંતુ આમાં નવા જોડાનારા જે દર્શકો છે એ સાંભળી શકે એટલા માટે એ જોકનું હું પુનરાવર્તન કરું છું કે આપણા દેશના એક રોડ અને બ્રિજ ખાતાના મંત્રીશ્રી પ્રધાન વિદેશમાં ગયા હતા અને વિદેશના જે પ્રધાન હતા એને ત્યાં એ મહેમાન હતા. એટલે એમણે કહ્યું કે તમારો બંગલો તો બહુ સરસ છે. એટલે ત્યાંના મિનિસ્ટરે કહ્યું કે આવો ઉપર, બારી ખોલીને બતાવ્યું કે સામે કાંઈ દેખાય છે? તો કે હા, બ્રિજ દેખાય છે. તો કે બસ એમાંથી આ બંગલો બન્યો. થોડા વર્ષો બાદ એ જ મિનિસ્ટર ફરી આપણા દેશમાં આવ્યા અને આપણા દેશના એ મંત્રીને ત્યાં મહેમાન હતા. ત્યારે એમણે કહ્યું, ઓહ, તમારો બંગલો તો મારા બંગલા કરતાં પણ મોટો છે. એટલે એમણે બારી ખોલીને બતાવ્યું કે સામે કાંઈ દેખાય છે? તો કે ના, કશું નથી દેખાતું. બસ એ અદૃશ્ય બ્રિજ છે, એમાંથી આ બંગલો બન્યો. અદૃશ્ય બ્રિજ એટલે કાગળ ઉપર બનાવેલો બ્રિજ. એટલે આ તો એક જોક છે, પરંતુ આ જોક છે ઘણી બધી ગંભીર બાબતો સૂચવી જાય છે કે બ્રિજની અંદર કેટલો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય છે. આ જો કે સુભાષ બ્રિજ છે એ 1973માં બંધાયો હતો, એટલે 56 વર્ષ થયા. પરંતુ નવા બનતા જે બ્રિજ છે એનું બાંધકામ અત્યંત ખરાબ પ્રકારનું હોય છે, હલકી પ્રકારનું, હલકી ગુણવત્તાવાળું હોય છે. હાટકેશ્વર બ્રિજ છે જે ખરેખર 70 કે 80 વર્ષ ચાલવો જોઈએ, એને 4 જ વર્ષમાં તોડવાની નોબત આવી ગઈ. જેટલા કરોડમાં એ બ્રિજ બન્યો એનાથી 10 કરોડ વધુ ઉમેરીને 42 કરોડમાં બ્રિજ બન્યો હતો અને 52 કરોડમાં તોડવાનો કોન્ટ્રાક્ટ આપવો પડ્યો અને 4 જ વર્ષમાં એને તોડી નાખવો પડ્યો. અને આ જે હલકી કક્ષાનું એમાં મટીરિયલ વપરાયું હતું એ બ્રિજે માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રનું જ નહીં, રાજ્ય સરકારનું જે તંત્ર છે એનું પણ નાક કાપ્યું હતું કે કેવા પ્રકારનું હલકી ગુણવત્તાવાળું કામ ગુજરાતની અંદર થઈ રહ્યું છે, જેને આપણે વિકસિત ગુજરાત કહીએ છીએ, મોડેલ ગુજરાત કહીએ છીએ. હવે આખી વાત કરીએ તો બીજા કોઈ બ્રિજ ઉપર જઈએ તો હાટકેશ્વર બાદ જુઓ તો જે એસજી હાઈવે પર બ્રિજ બન્યા છે એનો એક બ્રિજનો ભાગ છે એ ચોમાસામાં બેસી ગયો હતો અને ત્યાં લગભગ 1 મહિના સુધી રિપેરિંગ ચાલ્યું હતું. બોપલ તરફ બંધાતો એક બ્રિજ છે એનો એક ભાગ બંધાતા જ બેસી ગયો હતો. એક બોપલ તરફ બ્રિજ બનાવવામાં આવ્યો છે. એ બ્રિજ તો કદાચ 8મી અજાયબીમાં એનું નામ લખાવવું જોઈએ એ પ્રકારનો છે, કારણ કે બ્રિજનો છેડો ઉતરે છે ત્યાં સામે દિવાલ છે, રોડ છે જ નહીં. તો પછી બ્રિજ બનાવ્યો શા માટે? રેલવે ઉપર બનાવેલો બ્રિજ છે, લાંબો બ્રિજ છે
અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ છે એ, અને પછી આ બ્રિજ બની ગયો અને આ જ્યારે આખું ભોપાળું બહાર આવ્યું ત્યારે કોઈ એન્જિનિયરને નોટિસ આપીને પૂછ્યું નથી કે આ બ્રિજ બનાવવાની પ્રપોઝલ કોણે મૂકી હતી, અને એ પ્રપોઝલ મૂકી ત્યારે યોગ્ય સર્વે ત્યાં સ્થળ સ્થિતિનું પરીક્ષણ કરવું પડતું હોય છે. સ્થળ સ્થિતિનું પરીક્ષણ કર્યું હતું કે નહોતું કરી શક્યું? શા માટે આ બ્રિજની દરખાસ્ત થઈ હતી? કોઈ નથી જાણતું, કારણ કે એ જે દિવાલ છે દિવાલની પાછળ ખેતરો છે. તો પછી આ બ્રિજ બન્યો શેના માટે? આવું તો કદાચ કોઈ અભણ માણસ પણ ના વિચારે. તો પછી આ વિદ્વાન એન્જિનિયરો અને એ પાસ કરનાર વિદ્વાન શાસકો જે સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યું હોય છે, મેયર પાસે ગયું હોય છે, એ વખતના કમિશનર પાસે ગયું હોય છે, તો આ બધાએ આમાં સહયોગ કઈ રીતે કરી? અને રાજ્ય સરકારને પણ આ બાબતે ગંભીરતાથી લઈ અને જે લોકો જવાબદાર હોય એની સામે પગલાં લેવા જોઈએ. પરંતુ આપણે ત્યાં પ્રજાના ટેક્સના પૈસામાંથી કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા પછી એનો હિસાબ માગનાર કોઈ છે જ નહીં. આ વેડફાયેલા નાણાં છે એનો હિસાબ કોઈએ માગવો જોઈએ. હું તો કહું છું કે કોઈએ PIL કરવી જોઈએ, કોર્ટમાં જઈને, હાઈકોર્ટમાં જઈને, અથવા તો હાઈકોર્ટને આપણે વિનંતી કરવી જોઈએ કે આ બાબત સુઓ મોટો કરે અને જેણે બાંધ્યો છે, કોર્પોરેશન છે, હવડા છે ને રાજ્ય સરકાર છે અને રેલવે, 4 એજન્સીઓ એમાંથી તો જે એજન્સીને જવાબદારી હોય એ એજન્સી ફિક્સ કરી અને એનો જવાબ લેવો જોઈએ. આ જ રીતે આપણે બીજા બ્રિજની વાત કરીએ તો ઇન્કમટેક્સ ત્યાં જે બ્રિજ બંધાયો એ બ્રિજમાં ચોમાસામાં ગાંધીજીની પ્રતિમા ઉપર પાણીનો અભિષેક થતો હતો. એ બંધ કરવા માટે એન્જિનિયરોએ દોડવું પડ્યું હતું. જે હેલ્મેટ બ્રિજ બન્યો ત્યારે નવા જ બ્રિજમાં ખાડા પડી ગયા હતા. નવરાત્રિ હતી, 2 યુવતીઓ એક્ટિવા લઈને જતી હતી, એ પડ્યા અને એમાંથી એક યુવતીનું મૃત્યુ થયું અને એના પિતાશ્રીએ ફરિયાદ ના કરી અને વહેલી સવારે એન્જિનિયરે દોડી અને ગાબડા સાંધી દીધા. સવારે ત્યાં કંઈ હતું જ નહીં. તમે જુઓ તંત્ર કેવા પ્રકારની જાગૃતિ કેવી બતાવે છે કે રાતે ને રાતે બ્રિજના ખાડા પૂરાઈ ગયા. અંધજન મંડળ પાસે જે બ્રિજ બન્યો IIMથી વસ્ત્રાપુર જતો, ત્યાં પાણી ભરાતું હતું. વાહન નીચે જાય તો એમાં લગભગ 1 થી 1.5 ફૂટ પાણી બ્રિજની ઉપર રહેતું હતું. બ્રિજ ઉપર 1.25 ફૂટ જેટલું ને નીચે ઉતરો તો 2 ફૂટ જેટલું પાણી થઈ જતું હતું. એ બંધ કરાવે. એટલે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરે છે એ જ ખબર નથી પડતી. જ્યારે ઇન્કમટેક્સ બ્રિજ બંધાયો અને અંજલિ બ્રિજ બંધાયો ત્યારે એના સમય કરતાં મોડું થયું હતું. ત્યારે એના કોન્ટ્રાક્ટરે એમ કહ્યું કે નીચેની લાઈનો ખસેડવામાં વાર લાગી. ત્યાં કેટલી લાઈનો છે, કેવા પ્રકારની લાઈનો છે, એ ખસેડવામાં કેટલો સમય જશે એની કોઈ ગણતરી જ નહોતી. એટલે આપણે ત્યાં જે આપણે સમજીએ છીએ કે આ એન્જિનિયરો છે એ બહુ જ ભણેલા છે, વિદ્વાન છે, અનુભવી છે, પરંતુ કેવા પ્રકારના કામો કરે છે એના ઉપરથી આપણે એમને સમજી શકીએ છીએ. આપણે રોડ ઉપર આવીએ, બ્રિજ અને રોડ બંને સંકળાયેલા છે. અમદાવાદની અંદર જ્યારે એક સાથે સંખ્યાબંધ રોડ તૂટી ગયા ત્યારે બહુ જ મોટો ઉહાપો થયો અને એ વખતે લગભગ 30 થી 34 એન્જિનિયરોને 85 નોટિસ આપવામાં આવી હતી. 85 નોટિસ એટલા માટે કે એ કોઈ એન્જિનિયરને તો 6 નોટિસ હતી, કોઈને 4 હતી, કોઈને 5 હતી. અને એ નોટિસ છે એ સો કોડ નોટિસ નહોતી, ચાર્જશીટ જેવડી ગંભીર પ્રકારની વધુ પાનાઓની નોટિસ આપવામાં આવી હતી કે જેના જવાબ આપવા માટે એમને કોઈ એડવોકેટની સલાહ લેવી પડી હતી. પરંતુ ત્યારબાદ કોઈને કશી જ સજા થઈ નથી. અને માત્ર 2 કે 4 કે એવા ઇજાફા ઇન્ક્રીમેન્ટ રોકવામાં આવ્યા છે. આ એમની સજા છે. માની લો કે 2 ઇન્ક્રીમેન્ટ રોકાય તો એને છેડે જતાં 5 કે 6 લાખનું નુકસાન જાય. અરે ભાઈ, આ એક કામમાં 2 કામમાં 6 લાખ રૂપિયા કમાઈ લેતા હોય છે. એમને 2 ઇન્ક્રીમેન્ટ કાપે તો કોઈ અસર થવાની નથી અને હળવી સજા થાય છે. એને કારણે આ જે એ લોકોની રીતિનીતિ છે એ સતત ચાલુ રહે છે. જ્યાં એમને સુપરવિઝન કરવાનું હોય ત્યાં સુપરવિઝન કરતા જ નથી. રોડ બનતો હોય છે ત્યારે
એ જે હોટ મિક્સ આવે એનું ટેમ્પરેચર ચેક કરવાનું, નથી કોઈ ટેમ્પરેચર ચેક કરતું, નથી ત્યાં રાત્રે કોઈ રોકાતું. પહેલાં તો એવું હતું કે વિજિલન્સ ખાતાના 2 એન્જિનિયરો રાત્રે ત્યાં માથે ઊભા રહેતા હતા. હવે કોઈ ઊભું રહેતું નથી. એટલું જ નહીં, થર્ડ પાર્ટી, હવે એન્જિનિયરો પોતાની જવાબદારીથી છટકવા માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનને નિમી દેતા હોય છે. ભૂલ જાય તો કે કન્સલ્ટન્ટે ભૂલ કરી, એટલે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનવાળા પણ કોઈ ઇન્સ્પેક્શન કરતા નથી. હાટકેશ્વર બ્રિજમાં જ્યારે આ તપાસ થઈ ત્યારે આવું પણ નીકળ્યું હતું કે ઇન્સ્પેક્શન થયા વગર એના બિલો ચૂકવાઈ ગયા હતા. સુપરવિઝન કોઈએ કર્યું જ નહોતું અને એના બિલો ચૂકવાઈ ગયા હતા. એટલે જે બ્રિજના કામો થાય છે એ અત્યંત હલકા પ્રકારના થાય છે. હવે આપણે આ સુભાષ બ્રિજની વાત કરીએ તો એક તરફ નદી ઉપર સુભાષ બ્રિજ છે અને સામે શાસ્ત્રી બ્રિજ છે જે વિશાલાથી જાય છે. બંને નબળા થઈ ગયા છે અને સુભાષ બ્રિજ બંધ થવાના કારણે બહુ જ મોટી સમસ્યા ટ્રાફિકની થવાની છે. કારણ કે આગળ આશ્રમ રોડ ઉપર ગાંધી આશ્રમનું જે નવીનીકરણ ચાલે છે એને કારણે ત્યાં બંધ થયેલું છે. આ તરફ સુભાષ બ્રિજ બંધ થાય તો જે ગાંધીનગર તરફથી આવતો જતો વાહન વ્યવહાર છે એને પણ અસર થવાની છે. ઈચ્છીએ કે આનું જલ્દી રિનોવેશન થાય, જલ્દી ચાલુ થાય અને એન્જિનિયરોને સચેત રહે, એન્જિનિયરો જાગૃત રહે, એન્જિનિયરો ભૂલ ના કરે. એક સફાઈ કામદાર બતાવે ત્યારે દોડતા ના થાય, પોતે પણ ક્યારેક ત્યાંથી વાહન લઈ વારંવાર જે આપણે કમિશનર કહે છે સાચું જ કહે છે કે તમને કાર છે એ સવારે ને બપોર સાંજે ઘેર જવા આવવા કે બપોરે જમવા જવા નથી આપી. તમારે આવી બાબતો, તમારા અંડરમાં જે વસ્તુઓ આવતી હોય, અંદર જે તમારી સેવાઓ આવતી હોય એની તપાસ કરવા માટે એ વાહનનો ઉપયોગ કરવાનો છે. ડ્રાઈવર, વાહન, પેટ્રોલ બધું જ તમને કોર્પોરેશન આપે છે. શા માટે તમે વારંવાર ત્યાં જઈને તપાસ કરતા નથી? કોઈ કામદાર જ્યારે ધ્યાન દોરે ત્યારે તમે દોડતા થાવ છો. આ છે આપણું એન્જિનિયરિંગ ખાતું, આ છે આપણા તગડો પગાર લેતા અધિકારીઓ. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરશો જ, એવી અમારી આગ્રહભરી વિનંતી છે. નમસ્કાર.